અને આખી તે રજૂઆત ખોટી કરી છે. શું ખોટું કીધું મેં? નતા કરતા 6 દિવસ? તારા દાદા 85 ની ઉંમરે અઠવાડિયામાં 6 દિવસ કસરત કરતા હતા. હા, એ જ તો કીધું મેં. પણ એનો અર્થ એ નતો કે હી વોઝ ફિટ એન્ડ ફાઇન. એ ફિઝિયોથેરાપીના સેશન લેતા હતા, ખાટલા પરથી ઊભા નતું થવાતું એટલે. એવું હતું? હા તો પણ આ રજૂઆત આ રીતે કરે. હા તો શું છે, પણ એક્સરસાઇઝ તો કરતા હતા ને. પણ તે એવી રીતે રજૂઆત કરી જાણે એકદમ ફર્સ્ટ ક્લાસ તબિયત હોય ને આમ ઊભા થઈને સીધા દોડી જતા હોય એમ. કાકી હું પણ એવું જ સમજો. છોડો હવે બધું. છે ને હવે માદા હતા એવું કે. પતી ગયું ને, છોડો. હા તો મારે તો એટલો જ મેસેજ આપવો છે કે બધા ફિટ એન્ડ ફાઇન રહેવું જોઈએ. હા, ફિટ તો રહેવું જ પડે. તમે જો જાતે પોતે ફિટ નહીં રહો તો તમારા કપડાં જાતે પોતે ફિટ થઈ જશે. લાયા. બસ બોલ્યા હા, જોરદાર. એમને ખ્યાલ આવ્યો કે નહીં? તને ખ્યાલ આવ્યો કે નહીં? ખ્યાલ આવી ગયો. મૂકું છું ફોન.